હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો હવ ડાયરને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અમારે દીક્ષાંતભાઈ પણ શીખી ગયા છે લોકમાં બોલતા. કાં દીક્ષાંત? હા. તો મિત્રો આજે અમારે ખેતરમાં છે ને વાડીએ તુવેર વાઢવાનું કામ ચાલે છે. તો અમે બધા અત્યારે ખેતરમાં છીએ. કાં દીક્ષાંત? અને હમણાં હું તમને બતાવું કે મજૂરો છે એ તુવેર વાઢે છે. અને અમે અહીંયા છે ને શાયરની ભારી બાંધવા આવ્યા ખેતરમાં. શાયર વાઢેલી પડી હતી, જવારની શાયર. મારી મમ્મી ભારી ભરવા ગઈ છે. હવે અમે પણ ત્યાં જઈએ. હાલો પપ્પા, હવે આપણે ત્યાં જઈએ. હાલ તો જાય. અમારે દીક્ષાંતભાઈ લોગર થઈ જાય ધીમે ધીમે. દીક્ષાંત એ ધીમે થોડ ધીમે પડ નહીં. ક્યાં ગઈ તારી મમ્મી દીક્ષાંત? ક્યાં છે? હા ભારે કમ્પ્લીટ થઈ ગઈ એમ ને. દીક્ષાંત ત્યાં કાં ઊભી ગયો? તુવેર વઢાય પછી નહીં, હમણાં આવતો રહેલા બાજુ. હાલ આવી જવા. એમ કે કઈ તો પડી જાય. કા હા હાલ હું ભારી બાંધવી તમારે. હાલ તો આવવાની કે તો અમે અહીં રહી. હાલ દીક્ષાંત, તો હવે હાલ તો દીક્ષાંત જવું ને હવે ઘેરે. હે હવે ભારી ભરાઈ ગયું. કા તો મિત્રો હવે અમે ઘરે જઈ રહ્યા છીએ. ક્યાં દીક્ષાંત? તો મિત્રો હવે અમે જઈએ છીએ તુવેર વાઢવાનું કામ ચાલે છે ને ત્યાં. તો હવે હું તમને એ પણ વ્યૂ બતાવું. દીક્ષાંત અહીંયા અમારે તુવેર વાઢવાનું કામ ચાલી રહ્યું છે. એટલી વચ્ચેના ભાગમાં તુવેર વઢાઈ ગઈ અને અહીંયા ચાલુ છે કામ અત્યારે. તો મિત્રો આ છે અમારે પાણીનું ફિલ્ટર. જે કૂવામાંથી પાણી આવે ને એ ફિલ્ટર થઈને જમીનમાં જાય. તો મિત્રો તુવેર વઢાઈ ગઈ છે અને હવે જવાનું છે મારા ગામમાં મજૂર મૂકવા માટે. એટલે આ તો મારા મમ્મી ને મારા બાપુજી હામાં મળ્યા. તો મિત્રો હવે અમે સપે ભૂગવા આવ્યા છીએ અને અહીંયા જ મજૂરને ઉતરવાનું છે. તો મિત્રો હવે હું મજૂરને ઉતારી અને ઘરે જવા માટે નીકળું છું. તો ચાલો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા બાય બાય.